આજ તો સવારની સવારથી આપણે મોરસા ગામની અંદર રામપીર બાપાના મંદિર આપણે રાત રોકાણ અહીંયા કર્યું હતું। બીજા દિવસ તો સુખનો સૂરજ આપણે ઉગી ગયો હતો। ફાઇનલ પર ચા નાસ્તો કરીને તૈયાર થઈને આપણે મોરસા ગામથી નીકળીને હાલો મને આગળ ફાઇનલ જોટે રહ્યું 2 કિલોમીટર માથે ડુંગરો આપણને દેખાતા અહીંથી એટલે દર્શન પછી નીકળો ટેમ્પો દાડે ને ભાઈ થોડા આગળ આપણને દીધા ભેંસવે દર્શન સવારમાં તો પછી ત્યાર પછી આગળ નીકળતા આપણે મારો પડશે હું બીજે થોડાક આગળ આપણે જૂની પવન ચકી દેખાડે ભાઈ આવી પવન ચકી તમારા ગામમાં ફોન ખબર પડે નહીં તો નહીં કે માથામાં તેલ કોણ બાકી પેલા આપણે નાખ્યું માથામાં તેલ અને પછી ત્યારબાદ નીકળે સીધા મંદિર તરફ મંદિરમાં નીચે પહોંચી ને પછી આપણે સીધા કયા દાદરા ચડવાનું ચાલુ ધીરે ધીરે દાદરા ચડીને આપણે પગે ઉપર પહોંચતા નજારો એકદમ સુંદર દેખાતો ડુંગરનો। ત્યારબાદ જોયું તો આપણે આવી ગયા ચડાઈમાં આપણે થોડીક વાર લાગી પણ વાંધો ન આવ્યો ચડવામાં ધીમે ચડી ગયા ઉપર ચડતા જ આપણને જો તો હાવ ટોપથી દેખાતો આખો ચોટીલા ડુંગર સરસ મજાનો ત્યાર આવી ગયા ભગવતીના દર્શન કરવા માં ચામુંડા માતાની જય તો માતાજીના દર્શન કર્યા બાદ આપણે આવી ગયા સીધા પાછળના ભાગમાં તમે જોઈ શકો છો આપણે જગ્યાએ કોને ફોટો પાડી કોમેન્ટ કરજો મારા વાલા। દર્શન કર્યા અને સીધું આપણે ભાઈ શ્રીફળ વધીને આપી બધા લીધી પ્રસાદી લઈને ભાઈ પર એકાદ વાડે ફોટો પાડ્યા બાદ આપણે સીધા નીચે ઉતરી ગયા નીચે હાલતા આપણે પહોંચી ગયા પાછા નીચે જગ્યા અને બધાને ખબર છે નીચે ઉતર્યા બાદ આપણે સીધો લીધો માતાજીનો પ્રસાદ તો સીધા આપણે વહી ગયા ભોજનાલયમાં લીધો માતાજીનો પ્રસાદ ને સરસ મજાનો પ્રસાદ પછી આપણે સીધા વહી ગયા બજારની અંદર ભાઈ જે વસ્તુ લેવાની હતી ખરીદી કરી લીધી પણ આપણે લીધી ખાલી 20 રૂપિયાની આમલી मेरे को तो ऐसा धक धक हो रहा है। तो फाइनल મિત્રો ચામુંડા દર્શન કરીને આપણે નીકળ્યા સીધા આગળ ભાડલા ગામ તરફ જવા માટે સરસ મજાનો સુંદર મજાનો રસ્તો મળી ગયો આયા ભાઈ આપણે ફૂલ આનંદ કર્યો અને ભાઈ આપણો ફૂલ વિડીયો YouTube પેજ ની અંદર આવે છે તો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે પ્લીઝ વિડીયોને લાઈક કરજો આપણે ચેનલ છે સબસ્ક્રાઇબ કરી દેજો।